હેલો, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો મિત્રો? આજ આપણે બનાવવાના છે મીઠી બુંદી. જો કેટલી મસ્ત આપણે બજારમાં જે મળે છે ને તેવી જ આપણે મીઠી બુંદી ઘરે પણ બનાવી શકીએ છીએ. આમાં એક આપણે સિક્રેટ વાત છે, તમે વિડીયો છેલ્લે સુધી જોશો તો તમને ખબર પડશે. બુંદી તો તમે ખાધી જ હશે, સાદી બુંદી, પણ આ બુંદીમાં એક ખાસિયત છે, તો તમે લાસ્ટ તક જોવો તો જ તમને ખબર પડશે કે આમાં સિક્રેટ વસ્તુ કઈ મેં નાખી છે. ઠીક છે, તો સૌપ્રથમ આપણે ચણાનો લોટ મેં ચારીને લીધો છે. જેટલી આપણે બુંદી કરવી એટલો લઈ લેવાનો. થોડો અમથો ફ્રૂટ કલર આવે તે નાખવાનો છે, જેથી કરીને બુંદીનો કલર સરસ આવે. ત્યાં આપણે પછી એમાં પાણી નાખી અને મિક્સર કરી લેવાનું છે. બુંદી આપણી સહેલાઈથી પડી જાય એ રીતના કરવાનું છે, બહુ કઠણ નથી કરવાનું. તો આપણું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે. એટલું મિશ્રણ આપણે ઠીક રાખવાનું છે. ત્યાં લગન મિશ્રણ રેડી છે, તો આપણે તેલ પહેલેથી રાખ્યું હતું ગરમ કરવા. હવે એક છાયણી લઈ તેમાં આપણે બુંદી પાડી લઈએ. જુઓ તમે, આપણે હાથેથી નથી પાડવાની. અમારા આપણે જે મિશ્રણ નાખીએ એટલે ઓટોમેટિક પડશે તો ગોળ ગોળ બનશે. જુઓ તમે, બની ગઈ આપણી કેવી સરસ બુંદી. જો આપણે હલાવીને કે હાથેથી પાડવા જઈએ ને તો લાંબી થાય છે. જો આપણી બુંદી બનીને રેડી થઈ ગઈ છે. જુઓ તમે, આપણે ચવાણા માટે પણ ખારી બુંદી પણ બનાવી શકીએ છીએ, મીઠી બુંદી બનાવી શકીએ છીએ, બુંદીના લાડવા પણ બની શકે છે. આ બુંદીમાંથી તો 3 પ્રકારની વેરાયટી બને છે. તો આપણે પહેલાં હવે ચાસણી રાખી દઈએ. એક તપેલીમાં આપણે જે ખાંડ લીધી 1 વાટકી જેટલી, 1 વાટકી ખાંડ એટલું સામું 2 વાટકી પાણી લેવાનું છે. આપણે ચાસણી તો નથી લેવાની એટલે પાણી આપણે વધારે લેવાનું છે. જો તમે એટલું પાણી રાખી હવે આપણે એને મૂકી દઈએ. ને લાસ્ટમાં તમે જુઓ, સિગરેટ વાત હતી ને, ચાસણી પહેલાં હું તમને બતાવી દીધી. એમાં નાખ્યો આપણે મીઠો માવો. મીઠા માવાનો સ્વાદ જ એટલો મસ્ત આવે છે ને, તમે એકવાર આ બુંદી ખાઈ જોશો ને એટલે તમને પછી આ બીજી બુંદી ખાવાનું મન પણ નહીં થાય. ઉપરથી થોડી તૂટી ફૂટી નાખી દઈએ અને હવે આપણે એને મિક્સ કરી. આપણે ચાસણીમાં 6 થી 7 કલાક રાખીએ અને પછી આપણી બુંદી રેડી છે. જેથી કરીને ચાસણી એડજસ્ટ કરી લે બધી, એટલે આપણી બુંદી મીઠી મસ્ત બની જાય. જો હવે આપણે એક ટ્રેમાં બુંદી કાઢી લઈએ છીએ. તમે જુઓ કેટલી મસ્ત બની ગઈ છે ને આપણી બુંદી. તો આપણે બજારથી લઈને ખાવીએ એના કરતાંથી આપણે ઘરે બનાવીને તાજી તાજી ખાઈએ, બહુ મસ્ત બને છે. એકવાર તમે આ રીતના બનાવીને ટ્રાય કરી જોજો. જો એકવાર મસ્ત આવી રીતના માવાવાળી બુંદી ખાઈ લીધી ને એટલે સાદી બુંદી તમને ભાવશે પણ નહીં. જો મારી ચેનલમાં તમે નવા હો તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારા વિડીયો તમને મળતા રહે. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ દોસ્તો.